સર આ કર્ણાવતી એ જ અત્યારનું અમદાવાદ ને? હા, પછી એ જ શહેર છે ને ભાઈ, એ 1411 માં 1411 માં અહમદ શાહ રાજા પોતાના નામ ઉપરથી નામ આપે છે અહમદાબાદ. આપણે એને નામ આપી દીધું અમદાવાદ, બાકી અમદાવાદ વર્ડ જ નથી, અભ્રંશ થઈ ગયેલું છે. આવું છે. 1411 માં એનું નામ ફરે છે. એ સલ્તનત કાળમાં નામ ફરે છે 1411. ક્લિયર છે? સમજાઈ ગયું ભાઈ? ઓલા ભાઈ પૂછતા હતા ને. હા સર. હા. કર્ણદેવ સોલંકીનો ઉલ્લેખ કયા મટીરિયલમાં છે અથવા કયા સાહિત્યમાં છે? તો પૃથ્વીરાજ ચરિત્ર. આ થોડો નવો ક્વેશ્ચન છે. પૃથ્વીરાજ ચરિત્ર નામનું જે પુસ્તક છે એમાં કર્ણદેવનો ઉલ્લેખ છે. પૃથ્વીરાજ ચરિત્ર. પૃથ્વીરાજ ચરિત્ર એટલે ઈ કોના ઉપરથી છે? પૃથ્વીરાજ ચૌહાણ વાળી મેટર થઈ જાય, ચાહમાન વંશ. ક્લિયર છે? હાલો, લખાઈ ગયું ભાઈ? હા સાહેબ. લખાઈ ગયું ભાઈ? પૂરું ભાઈ? ઓકે. પછી છે નવી બાબત, નવસારી. નવસારી એ સમયે હતું, નાગસારિકા નામ હતું. નાગસારિકા કબજે કરે છે લાટ પાસેથી. આ જે વિસ્તાર છે ને લાટ કહેવાય. કયો? નવસારી થી લઈ અને બનાસકાંઠા સુધી, અને બનાસકાંઠાથી લઈ અને કચ્છ સુધી આટલો ભાગ છે ને એ લાટ કહેવાય. એ સમયે લાટ મંડળ બોલવામાં આવતું હતું. દાખલા તરીકે અત્યારે આપણે બોલી છીએ કે ભાઈ આ અમારું રાજ્ય છે, એવું આપણે બોલી છીએ, માનો. કે ભાઈ આપણે એવું બોલી છીએ કે આ અમારું રાજ્ય. આપણે એમ બોલી છીએ કે ભાઈ આ અમારું રાજ્ય છે લાઈટ વહી ગઈ. ગુજરાત. હા હા, એક જ મિનિટ. ભાઈ આ અમારું ગુજરાત રાજ્ય છે. આપણે એમ કે આ આપણું ગુજરાત રાજ્ય છે, તો એ સમયે રાજ્ય અથવા પ્રાંત શબ્દ વાપરો. તો પ્રાંતને કહેવામાં આવતું હતું મંડળ. એમ હતું લાટ મંડળ, પાટણ મંડળ, સોરઠ મંડળ. જેમ જેમ આવતું જાય છે એમ હું તમને શીખવતો જઈશ. એટલે લાટ મંડળ જે છે એ કબજે કર્યું હતું એને. એના કબજા પછી એને બિરુદ મેળવ્યું હતું ત્રૈલોક્ય મલ. અને બિરુદ મેળવ્યું હતું કર્ણદેવ સોલંકીને. લાટ ઉપર કબજો મેળવ્યો ત્યારે ત્રૈલોક્ય મલ એનું એક બિરુદ થયું, ત્રૈલોક્ય મલ. બીજી એક બીજી એક મહત્વની મેટર છે, એ છે બિલહણ. કવિ બિલહણ. હલો. બોલો બોલો. સર ઓલું પાટણ મંડળ ને સોરઠ મંડળ એ ક્યાંથી ક્યાં લગી હતા? પાટણ મંડળ એટલે કુલ પાટણ. ક્યાં સુધી? તો સોરઠ મંડળ વટવાણ સુધી. વટવાણ. હલો. હા, સોરઠ મંડળ. સોરઠ મંડળ એટલે વઢવાણ પછીનો છે પોરબંદર સુધીનો ભાગ, દરિયા સુધીનો ભાગ, એ સોરઠ મંડળ કહેવાતો. ઓકે. બરોબર. કવિ બિલહણ કાશ્મીરમાં એક રાજા હતા, રાજા જયસિંહ.
જયસિંહ નો કવિ હતો બિલહણ. એ કાશ્મીર થી જતો તો માળવા, વચ્ચે ઈ રોકાય છે. ક્યાં રોકાય છે? પાટણ. એને રાજા કર્ણદેવ માટે એક નાટક લખ્યું, કર્ણસુંદરી નાટક. આ એક પ્રણય કથા છે, કર્ણસુંદરી નાટક. જે મુજબ કદંબ વંશના રાજા જયકેશી એની પુત્રી મયણલા દેવી એ મયણલા દેવી છે એ કર્ણદેવને મનોમન પરણી જાય છે. એ બંને વચ્ચે લગ્ન થાય છે. જે બધી માહિતી શેમાં છે? કર્ણસુંદરી પ્રણય કથામાં. જે પ્રણય કથા કોણે લખેલી છે? બિલહણે. બિલહણ ક્યાંનો હતો? બિલહણ કાશ્મીરનો હતો. ક્લિયર છે? આમાં સમજાઈ ગયું બધાને? હા હા. સર કર્ણદેવે ઓલો જયસિંહ બોલ્યા ઈ શું હતું પાછું બોલો તો? જયસિંહ હા કાશ્મીરમાં એક રાજા હતો જયસિંહ. એનો એક કવિ હતો બિલહણ. ઈ ગયો એને જવું તું માળવા કાશ્મીર થી. રોકાળો ક્યાં? પાટણમાં. અને ઓકે પાટણમાં એને પ્રણય કથા લખી કર્ણસુંદરી. ક્લિયર છે? હા ઓકે. સર રાજા જયસિંહ કે જયકેસી? કાશ્મીરમાં એક રાજા હતો બેન, જયસિંહ. એનો એક કવિ હતો બિલહણ. ઈ ગયો ક્યાં? માળવા. વચ્ચે ક્યાં રોકાય છે? પાટણ. પાટણમાં ઈ એક પ્રણય કથા લખી, નામ આપ્યું કર્ણસુંદરી. એ મુજબ કર્ણદેવે કદંબ વંશના રાજા જયકેશીની પુત્રી મયણલા દેવી સાથે લગ્ન કર્યા. ક્લિયર છે? ઓકે. હા. એ મયણલા દેવી અહીંયા કહેવાના મિનળ દેવી. મિનળ દેવી તમે જાણો છો કે એને 2 તળાવ બંધાવેલા છે. કયા કયા તળાવ છે? કોઈને ખ્યાલ છે? સર ઓલું મિનળ દેવી વાળું પાછું બોલો ને, નેટ ચોટે ને કાંઈ નથી આવતું બરોબર. કદમ વંશથી. આ કર્ણસુંદરી જે પ્રણય કથા છે ને ભાઈબંધ, એ મુજબ કદમ વંશનો રાજા હતો જયકેશી. એની પુત્રી મયણલા દેવી સાથે લગ્ન કર્યા કર્ણદેવ સોલંકીએ. આ માહિતી શેમાં મળે છે? તો આ માહિતી છે એ કર્ણસુંદરી નાટકમાં મળે છે. ક્લિયર? એ મયણલા દેવી અહીંયા આવીને કહેવાના મિનળ દેવી. રેડી ભાઈ? હા સર. ઓકે. પૂરું? હવે મિનળ દેવી 2 સ્થાપત્ય કરે છે. એક વિરમગામમાં મુનસર તળાવ. વેરી ગુડ. અને પાટણમાં મલાવ તરફ. કેવું તળાવ? ભાઈ બંધ થઈ ગયું યાર મારાથી. પાટણમાં મલાવ તળાવ. ક્લિયર? 2 બાબત છે. એક જ મિનિટ હો ભાઈ. ક્લિયર ભાઈ? મિનળ દેવી બંધ કરાવે છે મુંડકા વેરો.
ઊંડકા વેરો અથવા એને તમે ટકા વેરો કહી શકો. સોમનાથ યાત્રાએ જે યાત્રિકો જાતા એને એક પ્રકારનો વેરો ચૂકવવો પડતો, જે ચૂકવવાનું બંધ કરાવે છે મિનળ દેવી. પણ બંધ કરનાર રાજા હતો સિદ્ધરાજ, સિદ્ધરાજ જયસિંહ. હવે કર્ણદેવ સોલંકી છે એનું મૃત્યુ. પાટણ છે એ માળવાને ખંડણી ભરતું. ખંડણી, જે ખંડણી એટલે એક પ્રકારનો ટેક્સ. જે રાજા ઝઘડે અને જે રાજા હારી જાય તો એ જીતેલા રાજાને ખંડણી ભરે. તો એ ખંડણી ભરવાનું બંધ કર્યું હતું કર્ણદેવ સોલંકીએ. આથી માળવાનો રાજા હતો નરવર્મન અથવા નરવર્મા. એ પાટણ ઉપર હુમલો કર્યો અને એને કર્ણદેવ સોલંકીની હત્યા કરી, મૃત્યુ પામ્યો, શહીદ થયો. ક્લિયર? કર્ણદેવ છે એ મૃત્યુ પામ્યો. એના પછી શાસક બન્યા મિનળ દેવી. ક્લિયર છે ભાઈ? સમજાઈ ગયું આટલું? હા. ઓકે, સર નેક્સ્ટ. બોલો બોલો. આ ખંડણી ભરી એટલે હારી ગયા જ કહેવાય ને રાજા? બે રાજા ઝઘડે બેન, હા. એટલે હારેલો રાજા છે ને એ જીતેલા રાજાને ટેક્સ આપે કે ભાઈ હું હારી ગયો છું, શાસન મને કરવા દો, વહીવટ કરવા દો, પણ હું એનો વહીવટનો એક હિસ્સો તમને આપીશ. એને ખંડણી કહેવાય. ઓકે, એટલે નીતિ નિયમ તો કર્ણદેવના જ લાગુ પડે ને, ખાલી વેરો ઓને દેવાનો. હા હા હા. ઓલા વતી શાસન કરતો હોય એવું થાય, હારી ગયો છે ને એટલે. બરોબર છે? યસ સર. નેક્સ્ટ રાજા સિદ્ધરાજ જયસિંહ. એક 1094, 1142 સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ ને રાજ્ય સંચાલન છે એ શીખવનાર એની માતા છે. માતા કોણ હતા સિદ્ધરાજના? મિનળ દેવી. મિનળ દેવી. રાજ્ય સંચાલન મિનળ દેવી શીખવે છે. શાંતુ નામનો મંત્રી છે એ સિદ્ધરાજ જયસિંહ નું રક્ષણ કરે છે છેક થી છેક સુધી. નામ છે શાંતુ મંત્રી. સિદ્ધરાજ જયારે શાસક બન્યો, આમ જો તો આપણે અગાઉ પણ વાત થઈ ગઈ છે કે ભાઈ ગુજરાતમાં સુવર્ણયુગ કોણ છે, તો ગુજરાતમાં સુવર્ણયુગ છે એ સોલંકી છે. એમાં કયા રાજાનો સુવર્ણયુગ છે? તો એ છે સિદ્ધરાજનો. સિદ્ધરાજનો સમય છે સુવર્ણયુગ કહેવાય છે. ક્લિયર છે? સિદ્ધરાજનું એકચ્યુઅલ નામ છે જયસિંહ. ના અલગ અલગ બિરુદ છે, આપણે પહેલેથી બિરુદ જોતા જાય. પેલું બિરુદ છે સિદ્ધરાજનું, એ છે સિદ્ધરાજ. એક છે ત્રૈલોક્ય ગંડ, એક છે સિદ્ધ ચક્રવર્તી, એક છે બર્બરક જિષ્ણુ. એક છે પાટણ નરેશ. બોલો 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 ભાઈબંધ, બોલો બોલો. કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો છોકરાઓ. સર, તો આની બધાની પાછળ બિહાઇન્ડ કઈક સ્ટોરી લખેલી હશે ને, તો જ આ બધાના નામ ડેડિકેટ થયા હશે ને. પેલા હું લખી દઉં પછી તમને સમજાઈ દઉં ભાઈબંધ. લખી દઉં ને પેલા નામ. હા, તમે આ લખી લ્યો સર. હા, પછી સમજાવું. સૌથી પહેલા છે પાટણ નરેશ. જયારે સિદ્ધરાજ છે પાટણની ગાદીએ આવ્યો ત્યારે એને બિરુદ ધારણ કર્યું હતું પાટણ નરેશ.
નરેશ એટલે રાજા થાય. જ્યારે એનો રાજ્યાભિષેક થયો ને ત્યારે એને નરેશ બિરુદ ધારણ કર્યું હતું. કયો રાજા જેણે પાટણમાં નરેશ બિરુદ ધારણ કર્યું? તો એમાં આવશે સિદ્ધરાજ, જેણે પાટણ નરેશનું બિરુદ ધારણ કર્યું હતું. નેક્સ્ટ, બર્બરક જીષ્ણુ. બર્બરક નામે એક ભીલ રાજા હતો જે પાટણની આજુબાજુ શાસન કરતો હતો, જેને આપણે બાબરા ભૂત તરીકે ઓળખીએ. હવે બર્બરક છે એ જૈન સાધુઓને પજવણી કરતો હતો. સિદ્ધરાજ મલ્લયુદ્ધનો જાણકાર હતો. સિદ્ધરાજ પોતાની સેના લઈ અને બર્બરકને હરાવવા જાય છે. ત્યારે બર્બરક એની સામે આમ એક પ્રકારની ચેલેન્જ કરે છે કે ભાઈ આપણે બંને મલ્લયુદ્ધ કરી. મલ્લયુદ્ધ એટલે એક પ્રકારનું બથોબથનું યુદ્ધ થાય. એટલે મલ્લયુદ્ધમાં એ હરાવી દે છે બાબરાને, એટલે કે બર્બરકને હરાવી દે છે. ત્યારથી એ કહેવાનો બર્બરક જીષ્ણુ. જીષ્ણુ એટલે આમ જોવો ને તો ગુજરાતી થાય વિષ્ણુ, એટલે એ બાબરાનો ભગવાન બને છે. આથી એને બિરુદ મળે છે બર્બરક જીષ્ણુ. પછી જ્યારે બાબરા હારી જાય છે, બાબરાનો જ્યારે અંતિમ શ્વાસ હોય છે, ત્યારે બાબરાની પત્ની હોય છે પિંગળા, એ વિનંતી કરીને બાબરાને છોડાવે છે. સિદ્ધરાજ અને બાબરા વચ્ચે એક સંધિ થાય છે. એ સંધિ મુજબ સિદ્ધરાજ કહે છે કે ભાઈ જ્યાં સુધી મારો અંતિમ શ્વાસ છે ત્યાં સુધી બાબરો મારી ભેગો રહેશે. આથી સિદ્ધરાજના અંતિમ શ્વાસ સુધી બર્બરક રાજા એટલે કે બાબરો ભૂત છે એમની ભેગો રહે છે. ભૂત ઇન ધેટ સેન્સ ભૂત હતો નહીં, પણ એ કાળી વિદ્યા જાણતો અને એનો લુક છે એ ભૂત જેવો હતો. અમુક ભૂત જેવા લાગતા હોય ને એવી વાત છે. એટલે એનો લુક છે એ ભૂત પ્રકાર જેવો હતો, એટલે એ બાબરો ભૂત કહેવાય છે. જેમ વિક્રમ વેતાલની જોડી હતી એમ ગુજરાતમાં આ જોડી થઈ સદ્રા જયસંઘની જોડી. સદ્રા જયસંઘની જોડી કયા કવિ કે છે? તો જય જય ગરવી ગુજરાત નામનું એક કાવ્ય છે, એમાં નર્મદ છે એ બાબરા અને સિદ્ધરાજની જોડીને સદ્રા જયસંઘની જોડી કે છે. ક્લિયર છોકરાઓ? ક્લિયર? કોને Okay, ક્વેશ્ચન? બોલો બોલો. ક્વેશ્ચન નથી ને કોઈને? ના. આલુ લખાઈ ગયું? હા. એના પછીનું બિરુદ હતું સિદ્ધ ચક્રવર્તી. સિદ્ધરાજ, ત્રૈલોક્ય ગંડ, મહારાજા ધીરાજ. ક્લિયર? એમાં સૌથી મહત્વનું છે એ સિદ્ધ ચક્રવર્તી. આ એક સાથે 4 બિરુદ મળેલા છે. કેમ મળે છે એ તમને કહું. રા નવગણ ચુડાસમાનો રાજા હતો. રા નવગણ છે સિદ્ધરાજ અને રા નવગણ નું યુદ્ધ થયું વર્ધમાનપુર. આ થોડુંક અઘરું છે એટલે બહુ શાંતિથી સમજજો. વર્ધમાનપુર એટલે હાલનું થશે વઢવાણ. વઢવાણનો જે ભોગાવો હતો નદી, એ મેદાનમાં યુદ્ધ થયું, જે ભોગાવાનું યુદ્ધ કહેવાય. સિદ્ધરાજ અને રા નવગણ નું યુદ્ધ થયું. યુદ્ધમાં હારી ગયો રા નવગણ. એ બંને વચ્ચે સમાધાન થયું. સિદ્ધરાજે રા નવગણ ને કીધું તું મારી સામે ઝૂકી જા. રા નવગણ ઝૂકી ગયા. અપમાનિત થયેલો રા નવગણ છે એ સોરઠ પાછો ફરે છે. સોરઠ એટલે આપણે હાલ જુનાગઢ કહીએ છીએ, ત્યાં પાછો ફરે છે. રા નવગણ ને 4 સંતાન હતા. એ પોતાના 4 સંતાનને એને કીધું કે જે મારા 4 વચનો પૂરા કરશે એ બનશે સોરઠનો રાજા.
પહેલું વચન ભોગાવે યુદ્ધ કરવું, બીજું વચન પાટણની બજાર લૂંટવી, ત્રીજું વચન પાટણની સ્ત્રી લાવવી અને ચોથું વચન કવિના મોઢામાં મોતી ભરી દેવા. ક્લિયર? 4 સંતાન હતા, 4 માંથી એક સંતાન છે એ બહાદુર નીકળો, નામ હતું રાખેંગાર. એને રાજા બનવું હશે, એને પોતાનું કર્તવ્ય દેખાડવું હશે, બહાદુરી દેખાડવી હશે, હિંમત બતાવવી હશે, એટલે એ બહાર નીકળો. સેના લઈને આવ્યો, સેના લઈને નીકળો એટલે વર્ધમાનપુર પહોંચ્યો, વઢવાણ પહોંચ્યો. અહીંયા સિદ્ધરાજની સેના સાથે એનું યુદ્ધ થયું, જે યુદ્ધમાં જીતી ગયો રાખેંગાર. રાખેંગાર છે એ પાટણ પહોંચ્યો અને એને પાટણની બજાર લૂંટી. સિદ્ધરાજના જેની સાથે વેવિશાળ થયો હતો, સગાઈ થઈ હતી, સ્ત્રી હતી, એનું નામ હતું રાણક દેવી. એનું રાખેંગારે અપહરણ કર્યું, ત્યાંથી લઈ લીધી. આટલી બાબત પૂરી થઈ અને સોરઠ પાછો ફર્યો. આ એક અશક્ય ઘટના હતી જે શક્ય બની. કવિ એટલા બધા એના વખાણ કર્યા એટલે રાજા રાખેંગારે એને એટલા બધા મોતી આપ્યા એટલે કવિ એની પ્રશસ્તિ બંધ કરી દીધી. આ 4 વચન પૂરા કરી અને રાજા બન્યો સોરઠનો રાખેંગાર. મોરેવર એને રાણક દેવી સાથે લગ્ન કર્યા. આ બાબતની ખબર પડી સિદ્ધરાજને. સિદ્ધરાજ ત્યારે માળવા યુદ્ધ કરવા ગયો હતો. માળવાથી પાછો ફર્યો, બાબતની ખબર પડી કે ભાઈ આવી રીતે થઈ ગયું છે. સોરઠ પહોંચે છે સિદ્ધરાજ. સિદ્ધરાજની એક વિશાળ સેના હતી. એવું કહેવાય છે ગુજરાતમાં સૌથી મોટી સેના રાજપૂત યુગમાં સિદ્ધરાજની હતી. એટલે એને સોરઠમાં કબજો લીધો. રાખેંગાર ડરી જાય છે, સોરઠના દરવાજા બંધ કરી દે છે. એક વખત નગર દરવાજા બંધ થાય એટલે અંદર બહાર કોઈ જઈ શકે નહીં. પણ એ સમયે પણ કપટ હતી એટલે રાખેંગારના 2 ભત્રીજા હતા. એકનું નામ હતું દેશળ અને બીજું નામ હતું વિશળ. આ બંને ભત્રીજાઓએ રાજા સાથે દગો કર્યો. દગાથી દરવાજા ખોલ્યા અને સોરઠમાં સિદ્ધરાજની સેના ઘૂસી જાય છે. રાખેંગાર છે યુદ્ધ દરમિયાન મૃત્યુ પામે છે. હવે અહીંથી ક્વેશ્ચન શરૂ થાય. ફરી પાછો સિદ્ધરાજ છે એ રાણક દેવીને ત્યાંથી લઈ લે છે. રાણક દેવીને લાવે છે વર્ધમાનપુર. લાસ્ટ STI નો ક્વેશ્ચન બોલું છું. વર્ધમાનપુર એટલે કે હાલનું વઢવાણ, ત્યાં લાવે છે. રાણક દેવી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પણ રાણક દેવી તો ઓલરેડી મેરીડ હોય છે. પોતાનો પતિ મૃત્યુ પામ્યો એટલે પોતાનો પતિ એટલે કે રાખેંગાર મૃત્યુ પામ્યો એટલે રાણક દેવી વર્ધમાનપુર વઢવાણમાં સતી થાય છે. એમની યાદમાં મીનળ દેવી ભોગાવાના કાંઠે એક મંદિર બનાવે છે, રાણક દેવીનું મંદિર. રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે? તો રાણક દેવીનું મંદિર આવેલું છે વર્ધમાનપુર વઢવાણ. આટલી બાબત પૂરી થઈ જાય છે. સિદ્ધરાજ સોરઠ વિજય મેળવે છે. ત્યારબાદ સિદ્ધરાજને બિરુદ મળે છે સિદ્ધરાજ 3 લોકનો રાજા. ગંડ એટલે રાજા થાય એટલે 3 લોકનો રાજા, ત્રૈલોક્ય ગંડ એવું બિરુદ મળે છે. જે રાજા સંવંતની શરૂઆત કરે એને મહારાજા ધીરાજ બિરુદ મળે. સોરઠ વિજયની યાદમાં સિદ્ધરાજ એક સંવંતની શરૂઆત કરે છે, સિંહ સંવંત. ચક્રવર્તી
પોતાનો રાજ્ય વિસ્તાર લંબાવે છે એટલે ચક્રવર્તીનું બિરુદ મળે છે, અને એ બાબત ઉપરથી એને સિદ્ધરાજનું બિરુદ મળે છે. એટલે આખું નામ થઈ જાય સિદ્ધરાજ જયસિંહ, 3 લોકનો રાજા. સંવંત શરૂ કરી એટલે સિંહ સંવંત એટલે મહારાજાધિરાજ. સોરઠમાં એક મંત્રીની નિમણૂક કરે છે, સજ્જન મંત્રી. સજ્જન મંત્રી છે, આ ક્વેશ્ચન ક્લાસ 1 નો છે. ગિરનાર પર્વત પર નેમિનાથનું ચૈત્ય બંધાવે છે. ચૈત્ય એટલે કે મંદિર બંધાવે છે. જે મંદિર પેલા પથ્થરોનું હતું, હવે માફ કરો, જે મંદિર પેલા લાકડાનું હતું, પણ સજ્જન મંત્રી છે એને ફક્ત પથ્થરોનું મંદિર બનાવે છે. So that was the story behind સોરઠ. ક્લિયર છે ભાઈ? સજ્જન મંત્રી નું પાછું બોલો તો સર. સિદ્ધરાજે સોરઠ જીતી લીધું એટલે હવે અહીંયા કોકની નિમણૂક કરવી પડે, એટલે એ સજ્જન મંત્રીની નિમણૂક કરે છે. સજ્જન મંત્રીએ કંઈક કામ કરેલું હોય તો એને કામ કરેલું છે કે ભાઈ ગિરનારની તળેટીમાં નેમિનાથનું મંદિર બનાવ્યું. જે નેમિનાથનું મંદિર પેલા લાકડાનું હતું ને હવે એને બનાવ્યું પથ્થરનું. ક્લિયર છે? સર ત્રૈલોક્ય ગંડ એટલે સોરઠ, માળવા અને બીજું કયું? અચ્છા, ત્રૈલોક્ય ગંડ એટલે સોરઠનો વધારો થયો, લાટ હતું અને પાટણ હતું. હા. એટલે ઈ સેન્સમાં રાજા પોતાની પ્રશસ્તિ માટે પોતે કાંઈક ને કાંઈક બિરુદ ધારણ કરતો. એટલે ત્રૈલોક્ય ગંડ. ગંડ એટલે રાજા થાય, સંસ્કૃત વર્ડ છે. ઓકે. આ સિવાય કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો ભાઈ. છે કોઈને ક્વેશ્ચન? સર આ રાણક દેવીના લગ્ન પ્રથમ વખત તો સિદ્ધરાજ જયસિંહ સાથે થયા હતા ને? વિવિશાળ થયા, સગાઈ થઈ હતી એમ. સગાઈ થઈ હતી. હા, સગાઈ થઈ હતી. તો સર એ રાખ હેંગાર પાસે કેટલો ટાઈમ રહ્યા હતા? એટલે એ દિવસ નો લખાય કે 8 થી રહ્યા હતા કે 9 દિવસ, એ લખા ન હોય. અને એવું પૂછાય નહીં કે રાણક દેવી સોરઠમાં કેટલા દિવસ રહ્યા હતા, એવું ન પૂછાય. ક્લિયર ભાઈ? પૂરું? ઓકે. આટલું લખાઈ ગયું છોકરાઓ? આઈએમપી છે હો. હા સર, લખાઈ ગયું. નેક્સ્ટ. હજી એક બિરુદ રહી ગયું, આ છેલ્લું જ છે, હવે નહીં આપું હો. અવંતીનાથ. માળવા. માળવાની રાજધાની અવંતી હતી, ઉજ્જૈની હતી, માહેશમતી. અવંતી, ઉજ્જૈની અથવા માહેશમતી, આ 3 નામ છે માળવાની રાજધાનીના. એક જ રાજધાની છે પણ નામ 3 છે. અવંતી, ઉજ્જૈની અને માહેશમતી. અહીંયા રાજા હતો નરવર્માનો પુત્ર યશોવર્મા, અહીંયા શાસક હતો. સિદ્ધરાજ માળવા યુદ્ધ કરવા ગયો એટલે એની સાથે એક સિદ્ધરાજનો હાથી હતો, એ હાથી નામ હતું યશપટ. હાથી લઈ ગયો. આ હાથી વેલ ટ્રેન્ડ હાથી હતો. યુદ્ધમાં સિદ્ધરાજ છે યશોવર્માને હરાવે છે અને એને કેદ કરે છે, લઈ આવે છે પાટણ. રાજા ભોજ છે એને પેલા રાજા ભોજ માળવાના શાસક હતા, તો રાજા ભોજ એક કવિ હતા, તો એને ગ્રંથ લખ્યો છે ભોજ વ્યાકરણ ગ્રંથ. આ ભોજ વ્યાકરણ ગ્રંથ સિદ્ધરાજ છે એ લઈ આવે છે પાટણ. ગુરુ હેમચંદ્રાચાર્ય
એને સાથે રાખી અને પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથ નામ આપે છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. આ ગ્રંથને શ્રીકર નામના હાથીની અંબાડી પર બેસાડી, કોને? આ ગ્રંથને શ્રીકર નામના હાથીની અંબાડી પર રાખી અને નગર યાત્રા ફેરવવામાં આવી હતી. આવી ઘટના ભારતમાં પ્રથમવાર બને છે. એ કરે છે સિદ્ધરાજ જયસિંહ. એ એકચ્યુઅલ ભોજ વ્યાકરણ ગ્રંથની કોપી હતી. કયો ગ્રંથ? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. લખનાર કોણ છે? હેમચંદ્રાચાર્ય. જ્યારે એને માળવાનો વિજય મેળવ્યો ત્યારે એને બિરુદ મળે છે અવંતીનાથ, રાજધાની અવંતી. ક્લિયર છે ભાઈ? સર ભોજ વ્યાકરણની રચના કોણે કરી? હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજે મળીને કરેલી હતી. નામ આપ્યું એનું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. ક્લિયર? હાલો સર. બોલો બોલો. સર ઓલો રા નવગણી ક્યાંનો રાજા હતો? જુનાગઢ. ઓકે. રેડી છોકરાઓ? સર બોલો બોલો. આ વ્યાકરણ ગ્રંથ એકચ્યુઅલમાં રાજા ભોજનો હતો, લખેલો હતો ને? હા, અને સિદ્ધરાજ જયસિંહ ગુજરાત લાવીને તો એમાં કઈ ફેરફાર કર્યા કે એને? સંસ્કૃતમાં હતો એ બેન, એને બનાવી દીધો ગુજરાતીમાં. ઓકે. બોલો છોકરાઓ, પ્રશ્ન પૂછો યાર. કેમ કોઈ પ્રશ્ન નથી પૂછતા આજે? ગુરુભાઈ, વિરુદ્ધ સમજાઈ ગયા? હા સર. હા સર. આની સિવાય કોઈને ક્વેશ્ચન પૂછો જોઈએ. હવે સિદ્ધરાજની ફેમિલીની બાબત. કાંચન દેવી સિદ્ધરાજની દીકરી હતી. એને લગ્ન કર્યા હતા અરુણોરાજ ચૌહાણ સાથે. સિદ્ધરાજના દીકરી કાંચન દેવીના લગ્ન થયા અરુણોરાજ ચૌહાણ સાથે. સિદ્ધરાજ નું બીજું મહત્વની બાબત છે એ છે દુર્લભ સરોવર. આપણે શરૂઆતમાં જોયું હતું કે ભાઈ દુર્લભ રાજ, આમ જોવો તો પહેલેથી મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ, એવું આપણે સિક્વન્સ જોઈ હતી, જો તમને યાદ હોય તો. એમાં દુર્લભરાજ જયારે રાજા બન્યો ને ત્યારે એને બનાવ્યું હતું સરોવર, દુર્લભ સરોવર. આમાં એક એવી માન્યતા હતી કે આ સરોવરની અંદર કોઈ સ્નાન કરે ને તો એનો ચર્મરોગ છે એ દૂર થઈ જતો. જેમાં પાણી આવતું સરસ્વતી નદીનું. તો સિદ્ધરાજને કોઈ ચર્મરોગ થયો, એને દુર્લભ સરોવરમાં સ્નાન કર્યું અને એનો ચર્મરોગ મટી ગયો. જે બાબતની યાદમાં સિદ્ધરાજે આ સરોવરનું ફરી પાછું નિર્માણ કરાવ્યું અને એ સરોવરનું નામ આપ્યું. બોલો કોણ આપશે નામ? સહસ્ત્રલિંગ. સહસ્ત્રલિંગ તળાવ. સહસ્ત્રલિંગ તળાવ કોણ બનાવે છે? તો સહસ્ત્રલિંગ તળાવ છે એ સિદ્ધરાજ બનાવે છે. જીતેનભાઈ સાંભળતા હોય તો ઉપર આવજો ને ભાઈ, બંધ થઈ ગયું છે. સહસ્ત્રલિંગ બનાવ્યું સિદ્ધરાજ જયસિંહ.
ક્લિયર છે? એમના પત્નીનું નામ? સિદ્ધરાજની જે રાજાની પત્નીનો ઇતિહાસમાં ઉલ્લેખ ન હોય ને એનો આપણે ઉલ્લેખ ન આવતો હોય બેટા. ઓકે. સર લગભગ તમે ક્લાસમાં કીધું હતું ને કે સિદ્ધરાજ ને રાખેંગાર બે મિત્ર હતા અને એ રીતની તમે વાત કરી હતી કે મને લાઈટ યાદ આવે. ના, મિત્ર નહોતા. એવું આપણે મિત્રની કઈ વાત નથી હો. બાજુ વાળા કીધું છે તમને મિત્ર. ઓકે ઓકે. સર, બોલો બોલો બેન. સર આ સિદ્ધરાજ જયસિંહ નું જસમા ઓડણ કરીને કઈક છે એમાં આવે છે આ છે ને સિદ્ધરાજ? સાચા છો તમે. જસમા નામની એક સ્ત્રી હતી, સિદ્ધરાજ એને પ્રેમ કરતો, સમજો છો? પણ ઈ સ્ત્રી ઉપર કઈક અત્યાચાર થાય છે એટલે સિદ્ધરાજને શ્રાપિત કરે છે. ઈ કથા છે. સાચા છો તમે. જસમા ઓડણ એટલે એવું કહેવાય છે કે જસમા ઓડણના શ્રાપિત સિદ્ધરાજને કોઈ પુત્ર થતો નથી. પણ આવી બાબતને છે ને ઇતિહાસ સ્વીકારે નહીં, જે સ્વીકૃત બાબત ન કહી શકાય. ક્લિયર બેન? યસ. હા. ઓલા ભાઈ નો કઈક ક્વેશ્ચન હતો, એ ભાઈ કઈક બોલતા હતા, ભાઈ રહી ગયા. બોલો બોલો. પ્રશ્ન પૂછવો જરૂરી છે. તો સિદ્ધરાજ નું નેક્સ્ટ. તમને કીધું ભાઈ એમ કે ભાઈ સિદ્ધરાજ આટલું આટલું કરે છે. સિદ્ધરાજ નિસંતાન, સંતાન એટલે કે પુત્ર નહોતો એને. સિદ્ધરાજ છે હંમેશા કુમારપાલની હત્યા કરવા માંગતો હતો. કારણ કે કુમારપાલ આપણે અગાઉ જોયું કે ભાઈ બકુલા દેવીનું સંતાન હતો. બકુલા સંતાન તો ન કહી શકાય, માફ કરો, પણ બકુલા દેવીનો વંશજ હતો. આપણે જયારે ચાર્ટ દોર્યો ત્યારે મેં તમને એવું કીધું હતું કે તમે આમાં થોડું ધ્યાન આપજો. ફરી પાછું થોડું હાઇલાઇટ કરી દઉં તમને કે ભાઈ શરૂઆતમાં આવે છે એ ભીમદેવની બે પત્ની છે. એક બાજુ બકુલા દેવી છે ને એક બાજુ રાણી ઉદયમતી છે. તો બકુલા દેવી છે એના સંતાન હતા ક્ષેમરાજ, ક્ષેમરાજ, દેવપ્રસાદ અને ત્રિભુવન પાલ. ત્રિભુવન પાલના પુત્રો હતા કીર્તિપાલ, કુમારપાલ અને મહીપાલ. આ ત્રણ ભાઈઓમાં શાસક બને એમ હતો કુમારપાલ. પણ સિદ્ધરાજની એવી અંદરની એવી ઈચ્છા હતી કે ભાઈ મારા પછી કોઈ ગણિકાનો વંશજ મારા રાજ્યનો શાસક ન બને, એટલા માટે હંમેશા કુમારપાલને મારવા માંગતો. કુમારપાલ હંમેશા માળવા રહેતો, કારણ કે માળવા છે સિદ્ધરાજનું એક્યા બીજી રીતે દુશ્મન હતું. જેવા સમાચાર મળે છે કે ભાઈ સિદ્ધરાજ મૃત્યુ પામે છે એટલે પાછળ આવે છે અને મંત્રીમંડળના કહેવાથી શાસક બને છે કુમારપાલ. કુમારપાલ વિશે એવું કહેવાય છે કે 55 વર્ષે રાજા બન્યો હતો. ક્લિયર છે? સમજાઈ ગયું છોકરાઓ? યસ. બોલો બોલો. સમજાઈ ગયું. હા. એટલે રાજા બન્યો કુમારપાલ. કુમારપાલ નું એક બહુ મોટું બિરુદ છે. કોણ ભણતું હતું આપણી પાસે એને ખબર હશે. કુમારપાલ નું એક બિરુદ છે, બોલો જોઈએ કોઈ કે છે? ગુજરાતનો અશોક. ગુજરાતનો અશોક. બરોબર છે. એ સિવાય પરમાર હર્ષ. ગુજરાતનો અશોક. હાલો બરોબર. હાલો પછી પરમાર હર્ષ. સર ઉમાપતિ વરલભ પ્રોઢ પ્રતાપ. ઉમાપતિ વર લબ્ધ પ્રોઢ પ્રતાપ. વિશ્વનું સૌથી મોટું બિરુદ છે આ ઉમાપતિ વર લબ્ધ પ્રૌઢ પ્રતાપ. આ કુમારપાલનું બિરુદ છે. ઉમાપતિ વર એટલે શંકરને માનનારો, લબ્ધિ એટલે સંપત્તિવાન,
પ્રૌઢ પ્રતાપ એટલે 55 વર્ષે રાજા બન્યો હતો એટલે ઉમાપતિ વર લબ્ધ પ્રૌઢ પ્રતાપ કુમારપાલ રાજા બને. લબ્ધે એટલે શું છે? અશોક બોલો બોલો. લબ્ધે એટલે શું કીધું? સંપત્તિવાન હોય ને, પૈસા વાળો. લબ્ધિ એક પાલી ભાષાનો શબ્દ છે. લબ્ધિ એટલે સંપત્તિવાન થાય. ગુજરાતનો અશોક કુમારપાલના ગુરુ હેમચંદ્રાચાર્ય હતા. હેમચંદ્રાચાર્યના કહેવાથી કુમારપાલે એક ધર્મ ધારણ કર્યો, જૈન ધર્મ. ગુજરાતમાં સૌથી વધુ પ્રચાર જૈન ધર્મનો કુમારપાલે કર્યો. જેમ અશોક રાજાએ વિશ્વમાં કોઈ એક ધર્મનો પ્રચાર કર્યો, એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, એવી રીતે ગુજરાતની અંદર અશોક રાજાની જેમ કુમારપાલે જૈન ધર્મનો પ્રચાર કર્યો. આથી ઇતિહાસકારો એને ગુજરાતનો અશોક માને છે. ક્લિયર છે રેડીભાઈ? સમજાઈ ગયું? હા સર. ઓકે. હવે એક સંપત્તિ ઉપરથી એક બીજો ક્વેશ્ચન યાદ આવ્યો કે સિદ્ધરાજે એક વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો. વ્યાકરણ ગ્રંથનું નામ હતું, કોઈને લખાયો? વ્યાકરણ ગ્રંથ એક લખાવેલો છે. કેવો? દયાશ્રય. નહીં, દયાશ્રય નહીં આવે. કુમારપાલે લખેલો એક વ્યાકરણ ગ્રંથ. કુમારપાલે. ઓકે. ગણ દર્પણ. વેરી ગુડ. ઓલા બેને સાચું કીધું. ગણ દર્પણ. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો ભાઈ. ગણ દર્પણ નામનો વ્યાકરણ ગ્રંથ કુમારપાલે લખ્યો. સર હું જોઈને વહી લીધી, તમે કીધું. કુમારપાલના સમયે અઢળક સંપત્તિ હતી ગુજરાતમાં. કુમારપાલના સમયે સરસ્વતીનું એટલે કે બુક્સ પણ ઘણી લખાણી અને આ બાબતની સમૃદ્ધિ થઈ. એટલે કુમારપાલનો સમય છે એ ત્રિવેણી સંગમ કહેવાય છે. સંપત્તિ, સરસ્વતી અને સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ કહેવાય છે. હવે દયાશ્રયની મેટર રહી તો દયાશ્રય છે ને, એ તો હેમચંદ્રાચાર્ય લખેલો છે. ક્લિયર છે? દયાશ્રય હેમચંદ્રાચાર્ય લખે. જયારે કુમારપાલ ત્રિવેણી સંગમ વાળું બોલો તો. કુમારપાલના સમયે સરસ્વતી એટલે કે પૈસા, સોરી, લેખને એટલું થયું. સંપત્તિ એટલે રાજા અઢળક પૈસા વાળો હતો અને ગુજરાતનો ખૂબ વિકાસ થયો. એટલે કુમારપાલનો સમય, ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે કયા રાજાનો સમય ગુજરાતમાં સંપત્તિ, સરસ્વતી અને સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ કહેવાય છે? તો એ સમય છે કુમારપાલનો સમય છે. એ ત્રિવેણી સંગમ કહેવાય છે. ક્લિયર? સમજાઈ ગયું ભાઈ? ઓકે. કોઈને કુમારપાલમાં ક્વેશ્ચન હોય તો પૂછજો. અપુત્રિકા ધન નું આવશે? હા. અપુત્રિકા ધનનો એક રિવાજ છે. કુમારપાલ પહેલાના જે રાજાઓ હતા એમાં એક એવું હતું કે જે માતા પિતા એટલે કે જે દંપતિ, એ દંપતિને જો કોઈ દીકરો ન હોય અને એ દંપતિ જો મૃત્યુ પામે તો એમની તમામ સંપત્તિ છે એ રાજ્ય લઈ લેતું. માની લ્યો કોઈ એમ કે ભાઈ દીકરી હોય તો એને સંપત્તિ મળે નહીં. કુમારપાલ આ રિવાજ છે એ બંધ કરે છે. આ એક પ્રકારનો કુરિવાજ થયો. એટલે એની સમયે જે બાળ હત્યા થતી, દૂધ પીતીના રિવાજો થતા, એ રિવાજો બંધ કરવા માટે કુમારપાલ અપુત્રિકા ધનનો રિવાજ છે એ બંધ કરે છે. એટલે કે કોઈના ખોટી રીતે પૈસા લેતો નથી, કોઈની ખોટી રીતે સમૃદ્ધિ લેતો નથી, સંપત્તિ લેતો નથી.
એ રિવાજને કહેવાય અપુત્રિકા ધન રિવાજ. ક્લિયર છે? રેડી? યસ. સમજી ગયા? હા. પછી બીજો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. કુમારપાલ લગ્ન કરે છે સોમેશ્વર ચૌહાણની પુત્રી જલહણા સાથે. ક્લિયર છે? કુમારપાલ લગ્ન કરે છે સોમેશ્વર ચૌહાણની પુત્રી જલહણા સાથે. જલહણા એની સાથે લગ્ન કરે છે. ક્લિયર છે? હવે કોઈને કુમારપાલમાં ક્વેશ્ચન હોય તો પૂછજો ભાઈ. સર આવું પૂછે કે ગુજરાતમાં પ્રથમ દારૂબંધી કોને કરાવી? તેમાં સાચા છો તમે. પૂછાય જ તે. પૂછાય નહીં, 100% પૂછાય. કુમારપાલે બંધ કરાવી હતી દારૂબંધી. કુમારપાલે બંધ કરાવી ગૌ હત્યા. ગુજરાતમાં ગૌ હત્યા બંધ કરાવનાર કુમારપાલ હતો. કુમારપાલે દારૂ બંધી કરાવી હતી અને કુમારપાલે જુગારી મેળા બંધ કરાવ્યા હતા. આ 3 વસ્તુ પ્રોહિબિશન હતી. ક્લિયર છે? બીજા કોઈને કુમારપાલમાં ક્વેશ્ચન હોય તો પૂછો. કુમારપાલે તારંગા પર્વત પર, તારંગા ક્યાં આવશે છોકરાઓ? મહેસાણા. તારંગા પર્વત પર એક મંદિર બનાવ્યું હતું. કોનું મંદિર બનાવ્યું હતું? જૈન મંદિર બનાવ્યું હતું. તારંગા પર્વત પર કુમારપાલે એક મંદિર બનાવે છે, જૈન મંદિર. ક્લિયર છે? બોલો બોલો. કુમારપાલે સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જૈન મંદિર કોનું હતું સર? એ તો કયો. જૈન મંદિર નેમિનાથ નું હતું. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે છે કુમારપાલ. ક્લિયર છે? મને ક્વેશ્ચન પૂછજો જો છોકરાઓ. જીર્ણોદ્ધાર એટલે શું થાય સર? રિપેરિંગ કામ. ઓકે સર આ કુમારપાલે જૈન ધર્મનો ફેલાવો કર્યો એટલે એનો રાજ્ય ધર્મ જૈન ધર્મ જે છે ને? નહીં, આ રાજધર્મ જૈન ધર્મ, પણ મૂળ ધર્મ કયો હતો? શૈવ. એ કેના ઉપરથી ખબર પડે ભાઈબંધ? ઉમાપતિ વરલબ્ધ પ્રૌઢ પ્રતાપ. ઉમાપતિ કોણ થાય? શંકર ભગવાન થાય ને. એટલે એના ઉપરથી ખ્યાલ આવે. બીજું કઈ હોય તો કેજો. પૂછવું હોય તો પૂછી જો. કોઈને ક્વેશ્ચન છે? સર આ સોલંકીમાં સૌથી વધુ પ્રતાપી તો સિદ્ધરાજ જ હતો ને? હા ભાઈ, પણ આનો જે સમય છે ને, એ ગુજરાત ત્યારે સંપૂર્ણ અહિંસક હતું. સર સોમનાથ મંદિરનો કેટલી વખત જીર્ણોદ્ધાર થયો હતો? સર બોલો બોલો. સર એટલે જનરલ ટેસ્ટ હતી, એમાં ક્વેશ્ચન હતો કયો વેદ સૌથી પ્રચલિત છે? પ્રચલિત છે તો એમાં યજુર્વેદ આવે, સૌથી પ્રચલિત છે. પ્રચલિત એટલે કેવી રીતે પ્રચલિત? બીજા નથી? ફેમસ છે. એનું કારણ કહું તમને. યજુર્વેદ એક જ વેદ એવો છે જે બે શૈલીમાં છે, ગદ્ય અને પદ્ય. હવે યજુર્વેદમાં યજ્ઞની વિધિઓ અને યજ્ઞના પ્રયોગો એમાં સમાવિષ્ટ છે યજુર્વેદની અંદર. નેક્સ્ટ, સૌથી વધુ વંચાતો વેદ કયો છે? તો યજુર્વેદ છે. શા માટે? વેદોની રચના તો વર્ષો પહેલા થઈ ગઈ. આદિ અનાદિ કાળથી વેદોની રચના છે, પણ હજુ સુધી બ્રાહ્મણો વિધિઓ કરે છે તો એ વિધિ કેમાંથી શીખે છે? યજુર્વેદમાંથી.
હજુ પણ વિધિઓ થાય છે, હજુ પ્રયોગો થાય છે. કોઈ આવી વેદશાળા હોય તો દાખલા તરીકે આ સાંદીપની છે તો ત્યાં બ્રાહ્મણોને શીખવે છે. હજુ વેદની કંઈક ને કંઈક લોકો ટચમાં છે, મારો કહેવાનો ભાવ ઈ છે. એટલે સૌથી વંચાતો વેદ છે અને હજુ સુધી ચાલે છે એટલે યજુર્વેદ છે એ સૌથી પ્રચલિત વેદ છે એ સેન્સમાં. કારણ કે વિધિ તો વંચાય છે. બોલો બોલો. ક્વેશ્ચન હતો કે હર્ષવર્ધન ખેતી કેટલો ભાગ કર તરીકે લેતો હતો? આ 6ઠ્ઠો ભાગ થશે. 6ઠ્ઠો ભાગ. ઓકે, થેન્ક યુ. હાજી. બીજા કોઈને ક્વેશ્ચન તો પૂછજો છોકરા. એવું આપણે મોડું નથી થતું અંદર, પૂછી જુઓ. છે કોઈને ક્વેશ્ચન? બોલો બોલો બેન. નથી. ઓકે, સારું. ભલે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું.